હવે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક આપ્યો કે લાંબા સમયથી ચાલતી કેબિનેટની જે ચર્ચાઓ હતી તેમાં નવી મંત્રીની નિમણૂક થશે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હવે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। કેબિનેટ બેઠકમાં મંત્રીઓના રાજીનામા લઈ શકાય છે। આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે, જે પહેલા કેબિનેટની બેઠક લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આવતીકાલે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। 11:30 વાગ્યે સવારે મંત્રીમંડળ શપથ ગ્રહણ લેવાના છે। આ સાથે જ અનેક નવા ચહેરા આવે તેવી શક્યતા છે। ત્યારે કેબિનેટ બેઠક બાદ હવે જે રાજ્યપાલને રાજીનામા અનેક મંત્રીઓ આપી શકે છે, બાદમાં નવા પસંદ કરાયેલા ધારાસભ્યોને પણ જે મંત્રી પદ છે તે મળી શકે છે। ધારાસભ્યોને જાણ કરવામાં આવી છે અને પ્રક્રિયા જે રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા હાથ ધરવામાં આવી છે। રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ જે છે તે આ પ્રક્રિયા કરાવશે કે જેમાં રાજીનામા પણ થશે અને સાથે જ નવા મંત્રીઓની પસંદગી કરવામાં આવશે। આવતીકાલે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે મહત્વના સમાચાર આવ્યા કે જેમાં અનેક નવા ચહેરાઓ ઉમેરાઈ શકે છે। ત્યારે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કેબિનેટની બેઠક મળી રહી છે। આ બેઠકમાં અનેક મંત્રીઓના રાજીનામા લઈ શકાય છે, તો સાથે જ અનેક નવા ચહેરાઓને આ વખતે મંત્રીઓ પદ માટેની જે તક છે તે મળવા જઈ રહી છે। રાજીનામા લીધા બાદ મુખ્યમંત્રી છે તે રાજ્યપાલને મળશે ને જે બાદ નવા મંત્રીઓની જાહેરાત કરવામાં આવશે। ત્યારે આવતીકાલે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે કે જેમાં અનેક ધારાસભ્યો છે કે જેમને હવે મંત્રીપદ મળવા જઈ રહ્યું છે। કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી રાજ્યપાલને મળવાના છે, ત્યારે બાદમાં નવા પસંદ કરાયેલા ધારાસભ્યોને આ મામલાની જાણ કરવામાં આવશે અને કયા મંત્રીનું પત્તું કપાયું તે પણ હવે ખબર પડી જશે। ધારાસભ્યને જાણ કરવાની પ્રક્રિયા રાષ્ટ્રીય મહામંત્રી કરાવવાના છે, ત્યારે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ જે આ પ્રક્રિયા છે તે હાથ ધરશે અને તમામ ધારાસભ્યોને રાજીનામા સહિત નવા મંત્રીઓની જાણ કરવાના છે। ત્યારે આવતીકાલે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો હવે અંત આવ્યો છે ને જે ચર્ચાઓ હતી કે કયા નવા મંત્રીઓ બનશે તેને લઈને પણ હવે આવતીકાલે જાહેરાત થશે। આવતીકાલે ખબર પડશે કે ગુજરાતના જે મંત્રીઓ જૂના જોગીઓ છે તેમનું કયા મંત્રીનું પત્તું કપાય છે અને કયા મંત્રીનો હવે દાવ લાગે છે। કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવશે કે જેમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા કેબિનેટની બેઠક એ ખૂબ જ મહત્વની નીવડવાની છે, કારણ કે આ બેઠકમાં અનેક જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવાઈ શકે છે। તો આ સાથે જ રાજીનામાની પ્રક્રિયા બાદ નવા જે મંત્રીઓના ચહેરા છે તે સ્પષ્ટ થઈ જશે। કયા મંત્રીને પદ મળવાનું છે તે પણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે। બાદમાં જ જે નવા પસંદ કરાયેલા ધારાસભ્યો છે તેઓને મંત્રી પદ માટે જે ઓફર છે તે મળી છે ને આ ઓફર હવે ધારાસભ્યો દ્વારા સ્વીકારવામાં આવીને નવા નામની જાહેર છે તે કરવામાં આવશે। ત્યારે રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આ પ્રક્રિયા કરાવવાના છે કે જેમાં તમામ ધારાસભ્યોને રાજીનામા અંગે અને નામ અંગે જાહેરાત કરવાના છે અને આ સમગ્ર પ્રક્રિયા છે તે પોતાના હાથ નીચે રાખવાના છે। ત્યારે રાજ્ય કક્ષાના તમામ જે મંત્રીઓ છે તેનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે। મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા આવવાના છે, તો સાથે જ જૂના જોગીઓના પત્તા કપાય તેવી શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી છે। તો આવતીકાલે મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ છે તે સવારે 11:30 વાગે યોજવામાં આવ્યો છે કે જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે જ રાજ્યપાલનો પ્રવાસ પણ રદ કરાયો છે કે જેના કારણે હવે શક્યતા પ્રબળ બની હતી અને જે બાદ ગુજરાત સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે। આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, મંત્રીઓનું વિસ્તરણ થવાનું છે, આ વચ્ચે હવે કેબિનેટ બેઠક મળશે કે જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે, શું વધુ વિગતો? પણ હોલમાં જે તમામ જે તૈયારીઓ છે તેની ગતિવિધિ વધારી દેવામાં આવી છે। જે સોફા છે તે મંગાવી લેવામાં આવ્યા છે। નવી સ્કોર જે 20 જેટલી ખુરશીઓ છે તે પણ મંગાવવામાં આવી છે। સ્ટેજ છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે, એટલે કે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। લાલ જાજમ છે તે પણ મંગાવી લેવામાં હતો અને ત્યારબાદ જે તૈયારીઓનો જે ધમધમાટ છે તેનો
સ્પીડ છે તે વધારી દેવામાં આવી છે. થોડીક જ ક્ષણોમાં જે અહીંયા બેનરો છે તે પણ લાગી જશે અને નવા મંત્રીઓ છે તેમને જે આવતીકાલે અહીંયા શપથ લેવાના છે અને તેને જ લઈને જે તમામ જે તૈયારીઓ છે તે અહીંયા હોલ ખાતે કરવામાં આવી છે. અત્યારે હાલ પણ જે મારી પાછળ તો તમે જોઈ શકો છો કે તમામ જે ઇવેન્ટ મેનેજમેન્ટના જે કર્મચારીઓ છે તે પોતાની કામગીરી છે તે કરી રહ્યા છે, કારણ કે હવે માત્ર થોડોક જ સમય રહ્યો છે, માત્ર આજનો સમય છે અને કાલે સવારથી જ તમામ ત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જે આ મહત્વની કેબિનેટ બેઠક મળવાની છે, આ બેઠકમાં કેબિનેટના જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવામાં આવશે. જે બાદ રાજીનામા બાદ નવા મંત્રીઓ અને ધારાસભ્યોને આ બાબતની જાણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા છે તે જે કેન્દ્રીય મહામંત્રી છે તેમના દ્વારા હાથ ધરવામાં આવવાની છે. ત્યારે આવતીકાલે ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે. સવારે 11:30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે. મહાત્મા મંદિર ખાતેના આ શપથ ગ્રહણ સમારોહમાં તમામ મંત્રીઓના ચહેરા સ્પષ્ટ થઈ જશે અને નવા મંત્રીઓ આ જ મુદ્દા પર અને મંત્રીઓની શપથ લેવાના છે. ત્યારે આ જ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે. જી ઉજ્જવલ, નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, આ પહેલા કેબિનેટની બેઠક, શું વધુ વિગતો? જી ઉજ્જવલ, અત્યારે કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. અત્યારે હાલ કેબિનેટની બેઠક ચાલી રહી છે, જેની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે મંત્રીમંડળની અત્યારના મંત્રીમંડળમાં જે મંત્રીઓ છે તેમના રાજીનામા લેવાની પણ કાર્યવાહી કરશે. તે એક રૂટીન પ્રક્રિયા છે. આ બાદ ભાજપના તમામ ધારાસભ્યોની એક મહત્વની બેઠક પણ મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે. તમામ ધારાસભ્યોને મુખ્યમંત્રી નિવાસ સ્થાને ડિનર ડિપ્લોમસી સાથેની એક બેઠક મળશે, જેમાં કેન્દ્રનું હાઈકમાન્ડ અને પ્રદેશનું ભાજપનું નેતૃત્વ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ જે મંત્રીઓ છે તેમને નવા મંત્રીમંડળની રચના માટે રાજ્યપાલના બંગલે મુખ્યમંત્રી સહિત આખું ડેલિગેશન આમંત્રણ પાઠવવા માટે રૂબરૂ જવાનું છે. ત્યારબાદ રાજ્યપાલના આમંત્રણ બાદ આવતીકાલે સવારે જી ઉજ્જવલ, હું આપને રોકવા માંગીશ. મહત્વના સમાચાર મળી રહ્યા છે કે